મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. અધ્યાત્મની વાતો ખૂબ સીધી, સાદી, સરળ લાગે. કાનોથી સાંભળવાની મીઠી લાગે. સાંભળતી વખતે સીધી, સાદી અને સરળ લાગે. પરંતુ આપણે વર્તમાનની હાજર ક્ષણમાં રહી અને જો આ વાતો ઉચ્ચતર કેન્દ્રો થકી ન સાંભળતા હોય તો બાતે हैं बातों का क्या. બોધ તો સંતો, મહંતો, જ્ઞાની આપી જ રહ્યા છે, પરંતુ આપણી અંદર જે ફૂલ ખીલવું જોઈએ એ ખીલતું નથી. એના માટે આપણે આપણું શરીરનું શાસ્ત્ર, શરીરનું ચેતાતંત્રની રચના, એના કામ, એની કામગીરી, એવું અજબ ગજબનું જો આપણને અભ્યાસ હોય તો બોધ થાય. એક નાનકડી રચના એના સંદર્ભમાં કરી છે કે અધ્યાત્મ સીધા ચઢાણ છે. અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. કપરી વાત છે. મીઠા શબ્દો, સાકર જેવા લાગતા શબ્દો વ્યાસપીઠ ઉપરથી અને વ્યાસપીઠ સુધી સારા લાગે, પરંતુ આપણા અંતરમાં અજવાળા ન હોવાથી, અંતરમાં અજ્ઞાનના મોહના અંધકાર હોવાથી એ આપણે અંદર ઉતરતા નથી. તો અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. તો જાત સાથે રમવું પડે, સમજવું પડે. સમજ અને વિવેક જાગૃત થાય ત્યારબાદ જ આ શબ્દો આપણામાં બોધ થાય કે કિનારાની આ છબ છે, કિનારાની આ છબ છે, મધદરિયાના ના વહાણ છે. તો આપણે દરિયા કિનારે જઈને પાણીમાં છપ કરીએ અને જે શુલ્લક આનંદ મેળવીએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે આપણે મધદરિયે પહોંચી ગયા છે, જ્યાં સમુદ્ર એક શાંત મૌન સ્થિતિમાં છે. આશા છે આપ સમજી શકશો કે હું કહેવા માંગુ છું કે કિનારાની ના છબ છે, મધદરિયાના વહાણ છે. અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. અને એઝ યુઝ્યુઅલ સ્વપ્ન કલ્પના એકરૂપતા, જાત નાવના 3 બુડાણ છે. તો આપણે જે અંતરનાવ છે એને ડૂબાડનારા 3 સ્વપ્ન છે, કલ્પના છે, એકરૂપતા છે, જેના થકી આપણે આપણું વર્તમાન ખોઈ રહ્યા છીએ કાયમને માટે. એ આપણને આગળ વધવા દેતા નથી.
અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. કે મમ મોહ અજ્ઞાન અવિદ્યા. તો આ મમત્વ છે, મોહ જે અર્જુનમાં ઉત્પન્ન થયેલો એ સગાવાલા અને સંબંધીઓનો, અને મૂળભૂત અજ્ઞાન અવિદ્યા જન્મની મોકાણ છે. તો અને આ બધું આજનું નથી, આ જન્મનું નથી, અગાઉના જન્મથી ચાલ્યા આવે છે. એટલે સાધના પણ ઘણા વર્ષોની છે, પણ સાધનાની શરૂઆત માટે આજે અત્યારે અબઘરી અહીંયા શરૂઆત હોવી જોઈએ. કે મમ મોહ અજ્ઞાન અવિદ્યા જન્મની રે મોકાણ છે, અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો, જાણ તને ના તારી જાણ છે. આત્મનજી કે સુનો રે સાધો, જાણ તને ન તારી જાણ છે. તો આપણે આપણી જાતને જ જાણતા નથી. તો અધ્યાત્મનું સૌથી પહેલું પગલું તો હું કોણ છું. રમણ મહર્ષિ. હું દિનેશ રામજી ગોહેલ નથી. મારી અંદર આ સમગ્રને જોનારો એક એવો નિર્મમ નિર્લેપ નિષ્પૃહ પુરુષ છે કે જે કંઈ કરતો કારવતો નથી, અને બધું થાય છે એ એક ચિત્તે અને શાંત ચિત્તે સાક્ષી ભાવે જુએ છે. તો એ જે જુએ છે એને જોવું, અને એ જે જોનાર છે એને જોવું, એ સાચી જાણકારી છે. એ અવસ્થા બોધી અવસ્થા છે. તો અધ્યાત્મ સીધા ચઢાણ છે, જાત સાથેના રમખાણ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.